હું આરજે ચૌહાણ, નવયુગ વિદ્યાલય મોટા દેવળિયા. આપણે ચંદ્રહાસ આખ્યાન પ્રેમાનંદ રચિત આ આખ્યાનના કડવા નંબર 15ને આપણે ધોરણ 11 ગુજરાતીમાં પદ્ય સાહિત્યના સ્વરૂપમાં ભણવાનું છે. ત્યારે ઋષિએ કીધું હતું કે જ્યારે કોંતલ દેશના આ વાટિકાની અંદર, આ બગીચાની અંદર જ્યારે વિષયાનો થનાર પતિ જ્યારે આ બગીચાની અંદર આવશે ત્યારે સમગ્ર આ વાટિકા છે એ સંપૂર્ણપણે એ લીલીછમ બનશે. અને આજે એ પ્રક્રિયા વિષયા જુએ છે અને વિષયા જ્યારે એને જુએ છે ત્યારે એને કુતૂહલ થાય છે, એને વિચાર આવે છે કે કોણ છે એ વ્યક્તિ કે જે મારા માટે રચાયેલો છે અને અત્યારે આ વાટિકાની અંદર હશે. એવા જ સમયે વિષયા એમની સખીઓથી એ દૂર થાય છે અને એના મનના મૂંઝવણ સાથે, એની મનની અભિપ્સા સાથે એ આ વાટિકા તરફ આગળ પ્રયાણ કરે છે. અને જે દ્રશ્ય એની સામે આવે છે કે એક વૃક્ષ નીચે એક યુવાન સૂતો છે, બાજુના એક વૃક્ષના થડ પર એક ઘોડો એ બંધાયેલો છે અને અહીંયાથી આપણું 15મું કડવું એમ ઉગાર્યો ચંદ્રહાસ એ શરૂઆત થાય છે. આપણે કડવા સ્વરૂપને સમજ્યા ત્યારે એ વાત પણ મેં સમજાવી કે કડવું છે મુખબંધ ઢાળ અને વલણથી રચાયેલું હોય છે. આ આપણા 15મા કડવાની અંદર એ મુખબંધ નથી, સીધું ઢાળથી શરૂઆત થાય છે. અને ઢાળ છે ને એ દરેક પ્રસંગે, એટલે કે દરેક કડવાએ જુદા જુદા અર્થથી ને જુદા જુદા સ્વરૂપથી એ જુદા જુદા રીતે ગાઈ શકાતું હોય છે. કડવાની શરૂઆત રાગ ગોળીમાં કરે છે. વિષયાએ વિમાસી જોયું એ પુરુષને હું નરખું, અન્ય પશુ પક્ષીને માનવ નથી કોઈ યાહા સરસ્યું. જો સુંદર સ્વરૂપની અંદર અહીંયા શરૂઆત થાય છે. વિષયા છે એ પોતાના મનમાં વિમાસી એટલે કે વિસામણ અનુભવે છે, મૂંઝવણ અનુભવે છે અને એ ત્યાંથી આ બગીચાની અંદર એટલે કે વાટિકાની અંદર પ્રવેશ કરે છે અને એ વિચારે છે કે હું એ પુરુષને નરખું, હું એ પુરુષને જોઉં. અને આખું વાતાવરણ કેવું છે એ પાત્ર વર્ણન, પ્રસંગ વર્ણન અને સ્થળ વર્ણન એવું એ આખ્યાનનું મૂળ સ્વરૂપ હોય છે. તો અહીંયા આ સ્વરૂપોને પ્રેમાનંદ ખૂબ બખૂબી નિભાવે છે કે વિષયાએ વિમાસી જોયું એ પુરુષને હું નરખું, અન્ય પશુ પક્ષીને માનવ નથી કોઈ યાહા સરસ્યું. અહીંયા તો આ બગીચાની આજુબાજુમાં તો નથી કોઈ પશુ પક્ષી કે સામાન્ય માનવજન પણ અહીંયા ક્યાંય દેખાતું નથી. તો આ કોણ છે અને એ કોઈ પણ અહીંયા મને જોઈ ન જાય એ વસ્તુ ધ્યાનમાં રાખી અને એ પોતાની મૂંઝવણ સાથે પોતાના ભાવિ ભરથારને જોવાની જે એનામાં ઉત્કંઠા છે એ ઉત્કંઠા સાથે આગળ વધે છે. અને ત્યાં જ એની નજર એ બાજુના જ વૃક્ષના થડ પર બાંધેલ એ જે યુવાન છે એના ઘોડા પર જાય છે. ત્યારે રખે ચતુર તુરી કહેતો સ્વામી. જો અહીંયા વિસામણ સાથે વિષયા છે એ પ્રેમ અભિપ્સા સાથે આગળ વધે છે, એની ઉત્કંઠા સાથે આગળ વધે છે. તો એ અહીંયા રજૂ કરે છે કે રખે ચતુર તુરી કહેતો સ્વામી, જાગશે તો શું થશે, નિંદ્રાવશથી કેમ ઉઠાડું પછી શું કહેવાશે. જો અહીંયા વિષયા છે એ પેલા એમના અશ્વ છે ને એને કહે છે કે તુરી, તુરી એટલે અશ્વ, ઘોડો. હે ચતુર ઘોડા, તું તારા સ્વામીને જગાડતો નહીં, તું એને કોઈ પણ સંજ્ઞા આપી કે હણહણીને તું એને જગાડીશ ને તો એ જાગી જશે. જો જાગી જશે તો હું એને શું કહીશ, હું એને શું પૂછીશ અને એને શું જવાબ આપી શકીશ. જો અહીંયા સંપૂર્ણપણે એક આખું દ્રશ્ય ચિત્ર આપણી સામે ખડું થાય છે. રખે ચતુર તુરી કહેતો સ્વામી, જાગશે તો શું થશે, નિંદ્રાવશથી કેમ ઉઠાડું
પછી શું કહેવાશે. પોતાની મૂંઝવણ છે પેલા અશ્વ સામે એ અભિવ્યક્ત કરે છે વિષ્યા. અને પછી એ પોતાના તરફ એ અશ્વને કરવા માટે એને પણ એ પોતાની તરફ લાવવા માટે એમને પણ સંબોધન કરે છે. હે અશ્વ તું અતિ અનુપમ તારું રૂડું વાન. જો એ ઘોડાને કહે છે, એ માલિક સાથે આવેલા એ પોતાના વફાદાર પ્રાણીને કહે છે કે હે અશ્વ તું તો ખૂબ જ અનુપમ છો, તું તો ખૂબ જ રૂપવાન છો, માગું રે લેવ છું હું માનીની. જો અહીંયા એની પોતાની એક વાત કરે છે. રખે કરતો સ્વામીને જાણ. શું કહે છે? હે અશ્વ તું અતિ અનુપમ તારું રૂડું વાન, માગી રે લઉં છું હું માનીની. હું ખૂબ જ માનવાળી સ્ત્રી, હું સ્ત્રી ખૂબ માન ધરાવનારી છું. હું તારી પાસે આજે માગું છું કે તું છે ને તારા જે માલિક છે, તારા જે સ્વામી છે એને કંઈ કહેતો નહીં અને તારા સ્વામીને કંઈ જાણ નહીં કરતો કે હું અહીંયા આવી છું અને હું એમની પાસે જાઉં છું. તું તો ખૂબ જ રૂપવાન છો, તું તો ખૂબ જ રૂડો છો, તું દેખાવે એટલો બધો સુંદરવાન લાગે છે. અને એની જ પ્રશંસા કરતાં પોતાની તરફ લેવા માટે આ જો એક સ્ત્રીની પોતાની એક આગવી શૈલી હોય છે. અહીંયા પ્રેમાનંદ છે એ પેલું કહેવાય ને કે પરકાયા પ્રવેશ કરે છે. તો અહીંયા એ પુરુષ હોવા છતાં પણ એક સ્ત્રીની મનની અભિવ્યક્તિને અહીંયા પૂર્ણ સ્વરૂપે પામે છે અને પરકાયા પ્રવેશ કરીને એ પોતે વિષયાની મૂંઝવણને અનુભવે છે. અને એ અશ્વને વખાણ કરતા આગળ કહે છે, તારે રત્ન જડિત મુખ મોરડો ઉદ્યાંચળ ઉગ્યો ભાણ, પેગડા તારા પરમ મનોહર રત્ન જડિત પલાણ. જો એનું વધુ એ વખાણ કરતા કહે છે કે તારા રત્ન જડિત મુખ મોરડો. ઘોડાને મોઢે બાંધવાનું જે ચોકઠું આવે ને એને મુખ મોરડો મોઢા ઉપર બાંધવાનો આવે ને એ કેવો છે તો કે ખૂબ જ રત્ન જડિત છે, હીરા મોતી માણેકથી એ સુંદર મજાના. તારો વાન પણ સ્વરૂપવાન છે ને એને એમાં વધુ શોભાયમાન થતાં તારો મુખ મોરડો છે એની અંદર રત્ન જડેલા છે. એ જાણે એવું લાગે છે કે ઉદ્યાંચળ વહેલા સવારના ઉદ્યાંચળ પ્રદેશમાંથી ઉગતો સૂરજ જેવો સૌંદર્યવાન દેખાય છે એવું અહીંયા તારો મુખમોરડો એ ઝળકી રહ્યો છે. પેગડા તારા પરમ મનોહર. પેગડું કે જ્યાં ઘોડાઓ ઉપર ચડવા માટે પગ મુકાય છે ને એ જે એમના ઘોડા ઉપર મૂકવામાં આવતા એક આખા સાધન હોય છે કે જેમાં પગ મુકાય એને પેગડું કહેવાય. તો એ પણ કહે છે કે તારું જે પેગડું છે એ તો ખૂબ જ સુંદર છે, મનોહર છે. અને રત્ન જડિત પલાણ. શું કહે છે કે જેની ઉપર બેસાય ને એને પલાણ કહેવાય. જે ઘોડાની ઉપર આખું સ્ટેન્ડ ગોઠવેલું હોય એને પલાણ કહેવામાં આવે છે. તો એ પણ કેવું છે તો કે રત્ન જડિત પલાણ. જો અહીંયા એક સ્ત્રી છે એ જ્યારે પોતાના મનની અભિવ્યક્તિને સામે લાવે છે ત્યારે એ પોતાના જે વિચારો છે એ વિચારોને અભિવ્યક્ત થતાં અહીંયા સુંદર રીતે એ રજૂ થાય છે કે પેગડા તારા પરમ મનોહર રત્ન જડિત પલાણ. પછી એ આગળ જતા એવું કહેતા ચાલી ચતુરા. જો પ્રેમાનંદ સુંદર મજાના અલંકારોથી એ અહીંયા પોતાની વાત રજૂ કરે છે. એવું કહેતા ચાલી ચતુરા ચંચલ નયણે જોઈ વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસનો અહીંયા ખૂબ જ સુંદર રીતે એ આપણી સામે પ્રેમાનંદ એ શબ્દ વિધાન મૂકે છે. એવું કહેતા ચાલી ચતુરા ચંચળ નયણે જોઈ, રખે સખી સહિયર આપણી છુપી રહીને જોઈ. જો એ આગળ ઘોડાને પોતાની તરફ કરી લીધો છે અને એ એવું આગળ વધે છે કે એવું કહેતા ચાલી ચતુરા. જો એવું કહી અને એ પછી એને ખ્યાલ આવી ગયો કે આ ઘોડો છે હવે એના માલિકને જાણ નહીં કરે, એને મારી વાત માની લીધી છે. ત્યારે વિષયા છે એવું કહી અને થોડીક આગળ વધે છે. તો કે કેવી? એવી કહેતા ચાલી ચતુરા. જો અહીંયા
સ્ત્રી માટે એ બહુ મહત્ત્વની બાબત છે કે જ્યારે સ્ત્રી કોઈ પ્રેમ કરે ને ત્યારે એનામાં આપોઆપ ચતુરાઈ એ આવી જતી હોય છે. તો એને પણ અહીંયા એ પ્રેમાનંદ રજૂ કરે છે. ચંચળ નયણે જોઈ આમ તેમ ચારે બાજુ નજર ફેરવે છે કે હું અહીંયા જઈ રહી છું, હું આગળ વધી રહી છું, તો મને કોઈ જોઈ તો નથી રહ્યું ને, ક્યાંક કોઈ મને જોઈ જશે તો આમ તેમ નજર કરતી બધું ધ્યાન રાખી અને આગળ વધે છે. રખે સખી સહિયર આપણી છુપી રહીને જોઈ. જો મારી કોઈ સહેલી છે, કોઈ મારી સહેલીઓ મારી સાથે હતી, એમાંથી કોઈ જો મને આવી રીતના છુપાઈને જોશે અને હું છુપાઈને આ જોવા જઈ રહી છું, ત્યારે એ જોઈ જશે તો શું થશે, કેવું લાગશે. તો અહીંયા પ્રેમાનંદ એ વસ્તુને પણ સરસ રીતે રજૂ કરે છે. એવું કહેતી ચાલી ચતુરા ચંચળ નયણે જોઈ, રખે સખી સહિયર આપણી છુપી રહીને જોઈ. અને એ ધીરે ધીરે આગળ વધે છે ત્યારે નુપુર ઝાંઝર અણવટ વીછિયા, નુપુર ઝાંઝર અણવટ વીછિયા, સોનીએ આભરણ ઘડિયા. જો અહીંયા એ વાત પણ છે. પ્રથમ વાજતા રૂડા લાગતા આજ શત્રુ થઈ નીવડ્યા. સ્ત્રીનું તો સૌથી પ્રિયમાં પ્રિય કોઈ વસ્તુ હોય ને તો એ એના ઘરેણાઓ છે, એના અલંકારો છે, એનાથી વિશેષ પ્રિય કાંઈ નહીં હોઈ શકે. પણ આજે જ્યારે વિષિયા છે એ પોતાના ભાવિ ભરથારને જોવા જાય છે ત્યારે શું કહે છે કે એને પહેરેલા જે અલંકારો છે, ઘરેણાઓ છે, નેપુર ઝાંઝર અણવટ વીછિયા, પગમાં પહેરવાના જે ઝાંઝર છે, જે નુપુર છે, પગમાં પહેરવાની પેલી વીછિયા, પગના આંગળીઓમાં પહેરવાની જે વીછિયા હોય ને એમાં પણ ઝીણી ઝીણી ઘૂઘરીઓ હોય છે. આ બધા જ અલંકારો એટલા બધા સુંદર રીતે સોનીએ આભરણ ઘડ્યા, એટલા સૌંદર્યવાન ઘડ્યા છે, એટલા બધા મન દઈને બનાવેલા છે કે જે જોતા જ હર કોઈને પસંદ આવે છે. પણ અત્યારે શું થાય છે, એને મનસ્થિતિ શું છે? પ્રથમ વાજતા રૂડા લાગતા. જો પહેલાં આમાંથી જે ઝાંઝરનો અવાજ આવતો, એમાંથી જે ધ્વનિ પ્રગટ થતો, એ ખૂબ જ ગમતો, એ ખૂબ જ પ્રિય લાગતો. પ્રથમ વાજતા રૂડા લાગતા, એ મને ખૂબ ગમતા, એ સારા લાગતા. આજ શત્રુ થઈ નીવડ્યા, આજે એ મને મારા શત્રુ જેવા લાગે છે. જો પ્રેમની અભિવ્યક્તિ એ પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુને પણ એ છોડાવી દે છે. એ પ્રેમાનંદ અહીંયા એ રજૂ કરે છે. સ્ત્રીને અલંકાર પ્રિય છે, એ સોનીએ ઘડ્યા છે, મારા માટે સ્પેશિયલ ઘડ્યા છે, મને ખૂબ પ્રિય છે, એમાંથી આવતો ઝનકાર, એમાંથી આવતો અવાજ મને ખૂબ પ્રિય છે. પણ આજે મને કેવા લાગે છે? તો કે આજે મને મારા શત્રુ જેવા, મારા દુશ્મન જેવા લાગે છે. કારણ કે જો એમાંથી કોઈ પણ પ્રકારનો પેલું અવાજ આવશે ને તો આ યુવાન જાગી જશે તો હું શું જવાબ આપીશ, હું શું કહીશ? એવું કંઈ મન દ્રઢ કરી ચાલી. જો એનાથી આગળ એ અવાજ ન આવે, બધા પ્રકારનું ધ્યાન, પેલું વાત છે ને અહીંયા છાનું તે છપનું કંઈ થાય નહીં, એ અભિવ્યક્તિ અહીંયા છે. એનું છાનું છપનું જે છે ને એ ક્યાંયથી પ્રગટ ન થાય, કોઈ રીતે એ કોઈના નજરમાં ન આવે, એ રીતે અહીંયા વિષયા એ આગળ વધે છે. એવું કંઈ મન દ્રઢ કરી ચાલી, ઝાંઝર ઊંચા ચઢાવી, પરમે ભરતી ડગ જેમ જળમાં બગ એમ શામાં સમીપે આવી. જો એની તૈયારી કેટલી છે પોતાના જે ભાવિ ભરથારને જોવાની. એવું કંઈ મન દ્રઢ કર્યું, આમ તેમ જોઈ લીધું, કાંઈ કોઈ પણ બાબતથી ખુલ્લી નથી થઈ જતી ને, કોઈને ખ્યાલ નથી આવી જતો ને, અને એ ધીરે ધીરે પોતાનો મક્કમ મન કરી અને એ આગળ વધે છે. ઝાંઝર ઊંચા ચડાવી, જેમાંથી અવાજ આવે છે ને, પેલા ઝાંઝર છે, એના વીછિયા છે, એમાંથી અવાજ ન આવી જાય એનું ધ્યાન રાખે છે. એ પિંડી સુધી એ ઝાંઝરને ઊંચા ચડાવી લે છે, અને ઝાંઝર ઊંચા ચડી જાય ત્યારે એ બધા અંકોડાઓ હોય છે એ ખુલ્લા થઈ જાય છે, અને એમાં ઝાંઝરીઓ છે એકબીજા સાથે ભટકાતી નથી, એટલે અવાજ નથી થતો. જો કેટલું ધ્યાન રાખે છે! આ પ્રેમાનંદની વિશેષતા છે કે કોઈ પણ પાત્રને બખૂબી અહીંયા આપણી સામે રજૂ કરે છે. એવું કંઈ મન દ્રઢ કરી ચાલી, ઝાંઝર ઊંચા ચડાવી,
પરમે ભરતી ડગ જેમ જળમાં બગ એમ શામાં સમીપે આવી. જેવી રીતના પાણીની અંદર બગલો છે એ પેલી અતિ ચંચળ માછલીઓ છે ને એને પકડવા માટે જેમ એક પછી એક પગ મૂકે ને એવી જ રીતના અહીંયા એ કોઈને ખ્યાલ ન આવે પેલો બગલો જેમ જળની અંદર પગ માંડે છે એવી જ રીતના અહીંયા પગલાઓ માંડતી આ વિષયા છે આગળ વધે છે. ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે હરિવદન હરખે બેઠી. જો એ ધીરે ધીરે આવે છે, ધીરે ધીરે એની નજીક ગઈ, નજીક જઈને જોવે છે તો એ કોઈ પણ પ્રકારનો કંઈ અવાજ ન થાય કે ખ્યાલ ન આવે એનું પૂરેપૂરું ધ્યાન રાખે છે અને એ ધીરેકથી એ ચંદ્રહાસની નજીક જાય છે અને એની નજીક બેસે છે. ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે હરિવદન હરખે બેઠી. જો અહીંયા પ્રાસનું વર્ણન એ સુંદર રીતે થાય છે. મુજ શ્વાસ લાગે સાધુ જાગે, ચિતે તે ચિંતામાં પેઠી. કેટલી બાબતથી એ ધ્યાન રાખીને આગળ વધે છે. ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે, ચંદ્રહાસની નજીક આવી ગઈ છે, ખૂબ નજીક આવી ગઈ છે. એની બાજુમાં એ બેસીને, કારણ કે ચંદ્રહાસ છે જે યુવાન છે એ તો સૂતો છે, માથા પર પેલું કાપડું ઓઢીને એ સૂતો છે, એને ખબર ન પડે, એ પૂરેપૂરી તકેદારી રાખે છે, ચારે બાજુ નજર રાખતી જાય છે અને એની પણ અભિવ્યક્તિ વિશેષ અહીંયા જોવે છે. ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે હરિવદની હરખે બેઠી. જેમ હરિનું વદન કરવા, ઈશ્વરનું ધ્યાન, ઈશ્વરને જોવા માટે જેવી રીતના ભક્ત એની પાસે બેસે અને એના વદન માટે, એના દર્શન માટે જે ઉત્કંઠા હોય છે એવી ઉત્કંઠા સાથે અહીંયા ચંદ્રહાસ પાસે વિષયા બેસે છે. મુજ શ્વાસ લાગે સાધુ જાગે. જો એ આ વસ્તુનું પણ ધ્યાન રાખે છે કે જો મારો શ્વાસોશ્વાસની ક્રિયા જો વધી જશે અને મારા શ્વાસનો થોડોક પણ અવાજ વધશે, જો એ અવાજ વધશે તો કદાચ આ જે યુવાન છે જાગી જશે તો ચિંતા પેઠી. જો એને ચિંતા થવા માંડી કે હું નજીક તો આવી ગઈ છું, એની બાજુમાં તો બેસી ગઈ છું, પણ મારા શ્વાસનો પણ અવાજ આવશે, શ્વાસ પણ વધુ લેવાશે અને એ જાગી જશે તો એના મનમાં એક ચિંતા થવા લાગી. રખે કો દેખે સહિયર મુજ પેખે. જો અહીંયા એ અભિવ્યક્તિ અહીંયા છે કે જો આવી રીતના હું એની નજીક આવી છું તો એ મને કોઈ જોઈ જશે તો. રખે કો દેખે સહિયર મુજ પેખે એમ દ્રષ્ટ રાખતી આડી. જો એની પાસે બેસે છે, ધ્યાને રાખે છે અને આમ તેમ ચારે બાજુ નજર પણ રાખે છે કે મને કોઈ મારી સખી જોઈ જાય તો. રખે કો દેખે સહિયર મુજ પેખે એમ દ્રષ્ટ રાખતી આડી. આડી દ્રષ્ટિ રાખીને પછે પીછોડી, પછી કરીને જોયું વદન ઉઘાડી. એની નજીક બેસી ગઈ છે અને પેલો ચંદ્રહાસ છે ને એ તો પેલું કાપડું એનું છે ને એ માથે ઓઢી, પછેડી ઓઢીને સૂતો છે, એ એના મોઢા ઉપર પછેડી રાખેલી છે. એ ધીરેથી એની નજીક બેસે છે, આમ તેમ નજર રાખે છે કે કોઈ એ જે કરી રહી છે જોઈ તો નથી લેતું ને. આમ તેમ નજર આડી રાખીને એના જે મુખ ઉપર જે કપડું છે એને ધીરેથી એ ઉઘાડે છે. પછી પીછોડી, પરી કરીને જોયું વદન ઉગાડી. એનું મુખ જોવે છે, એનું વદન જોવે છે. પછી નખ શીખ લગી ચંદ્રહાસને રે જોતી નયણે નિરખી. હરિભક્તને દેખી હરિવદની હૈડામાં ઘણું હરખી. જો અહીંયા એ બાબત પ્રેમાનંદની એ વિશેષતા અહીંયા આપણી સામે કે જેવો એનો મુખ જુએ છે તો એ પેલા ભક્તને જેમ ઈશ્વરનું દર્શન થઈ ગયું છે એમ એ હરખથી નિરખે છે. અને નખશિક લગી ચંદ્રહાસને રે જોતી નયણે નરખી. એ પગથી લઈ, પગના નખથી લઈ અને માથાના ઉપલા વાળ સુધી એને પોતાની દૃષ્ટિથી આખું જોઈ લે છે. હરિભક્તને દેખી
હરિવદની હૈડામાં ઘણું હરખી. એના મનના સૌંદર્યથી, એ મનના આનંદથી એ પોતાના હૃદયને આનંદથી પુલકિત કરે છે અને જુએ છે, નખશિખ જુએ છે, પગથી લઈ પગના નખથી લઈને માથા સુધી. આપણે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ તરીકે શબ્દ પ્રયોજન થાય છે, તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. પૂરેપૂરા ચંદ્રહાસને એ પોતાના નયનથી જુએ છે અને એ આગળ પોતાનું હવે પછીનું વર્ણન છે એ પ્રેમાનંદ છે એ ચંદ્રહાસનું આપે છે. એ કોની દ્રષ્ટિએ? તો કે વિષયાની દ્રષ્ટિએ. જોઈએ. આકાશે અભ્ર અળગું થાય ચંદ્રબિંબ દિશે જેવું. કેવો લાગે છે આ યુવાન, આ જોતાની સાથે કેવો એ મનમાં અભિવ્યક્ત થાય છે. આકાશે અભ્ર અળગું થાય ચંદ્રબિંબ દિશે જેવું, તેમ પીછોડી પરી કીધી મુખ કુલિંદ કુંવરનું તેવું. જેમ આકાશમાં અભ્ર અળગું થાય, પેલા વાદળાઓ હોય ને એ પેલા ચંદ્રને છે ને એ ઢાંકી દીધો હોય, કાળા ડિબાંગ વાદળાઓ આડા આવી ગયા હોય અને એમાં કેમ ચંદ્ર છુપાઈ ગયો હોય, અને પછી જેવો એ આઘો થાય છે, જેમ એ થોડોક અળગો થાય છે, એમ અહીંયા એના ચહેરા ઉપરથી પેલું પીછોડી છે, કાપડું છે એ હટાવે છે ત્યારે એને કેવું લાગે છે? તો કે ત્યમ પીછોડી પરી કીધી મુખ કુલિંદ કુંવરનું તેવું. કેવું છે? તો કે અતિશય સૌંદર્યવાન, અતિશય તેજમય. જેમ પેલા ચંદ્રની આડેથી જેમ કાળા વાદળાઓ હટે છે અને ચંદ્રનો જેવો પ્રકાશ ફેલાય છે, એવો આ કુલિંદ કુંવર, આ રાજકુંવર, આ જે યુવાન છે એનો ચહેરો અહીંયા વિષયાને જોવા મળે છે. અને અહીંયાથી પાછું એ જ દ્રષ્ટિથી ચંદ્રહાસનું પાત્ર વર્ણન એ અહીંયા પ્રેમાનંદ આપે છે. કેવું છે? તો કે સુવદન અંબુજ ઉપર ભ્રુકુટી ભ્રમર કરે ગુંજાર, શકે શશિબિંબ પુઠ્ઠે તારા, એવો શોભે મોતીહાર. સુવદન અંબુજ ઉપર ભ્રુકુટી. જો અહીંયા સુંદર મજાની વાત કરે છે કે એનું વદન કેવું છે, એનો આંખોનો પેલો ભાવ અને આંખોનો આકાર કેવો છે? તો કે સુવદન અંબુજ, કમળ જેવું જેની આંખો છે, સુંદર મજાની પખોડીઓ, કમળની પાંખડીઓ જેવી જેની આંખો ઉપર ભ્રુકુટી છે, કાળી ભ્રુકુટી કેવી છે? તો કે ભ્રમર કરે ગુંજાર. જાણે કે પેલા કમળ ઉપર પેલો શું કહી શકાય, ભમરો છે એ ગુંજાવર કરતો હોય, એની ઉપર ભમતો હોય, એવો તો એનો મુખ ઉપરનો જે ભ્રુકુટીનો ભાગ છે એ જોવા મળે છે. શશિબિંબે પુઠ્ઠે તારા. કેવું છે? તો કે શશિબિંબે, જેમ ચંદ્રના તેજોમય ભાગ આપણને જોવા મળે છે તેવો શોભે છે મોતીહાર. એના જે ચહેરા ઉપરનો ભાવ છે, એના ગળા ઉપર રહેલો જે હાર છે એ ચંદ્ર ઉપર જેમ શોભિતમાન હોય એવો અહીંયા એનો ચહેરો દેખાઈ રહ્યો છે. શુક ચંચાતિ ઉત્તમ જાણે અધર બિંબ અલંકૃત. જો અહીંયા એનો આગળ વર્ણન કરતા કહે છે કેવો લાગે છે? જો કે ચંદ્ર જેવું જેનું મુખ છે અને કમળ જેવી જેની આંખોની આકાર છે ને એની ઉપર ભ્રમર કરતો પેલો ભમરો છે, જેવી રીતના જોવા મળે છે ને જેવી રીતના ચંદ્ર, શશિ એટલે ચંદ્રનો જેવો તેજ છે એવું તેજ આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. પછી એનું વર્ણન કરતા શુક ચંચા અતિ ઉત્તમ જાણે અધર બિંબ અલંકૃત, શશી સવિતા શ્રવણે કુંડળ દાડમશા દંત. જો એનું શુકચંચા પેલું પોપટની ચાંચ જેવું જેનું નાક છે એ કેવું લાગે છે? તો કે અતિ ઉત્તમ, ખૂબ જ સુંદર મજાની એની નાસિકા દેખાઈ રહી છે, પોપટની ચાંચ જેવું જેનું નાક દેખાઈ રહ્યું છે. જાણે અધરબિંબ અલંકૃત, એના હોઠ છે એ કોઈ જાણે અલંકૃત કરેલા, ખૂબ જ શણગારેલા હોય એવા સુંદર મજાના એના હોઠો દિસી રહ્યા છે, જોઈ રહ્યા છે. અને
શશી સવિતા શ્રવણે કુંડળ, જેમ એના કાનની અંદર જે કુંડળો જે એને પહેરેલા છે એ કેવા લાગે છે? તો કે શશી સવિતા, સૂર્ય અને ચંદ્ર જેવા, સૂર્ય જેવા એના કાનના કુંડળો છે. દાડમ કળિશા દંત, દાડમની કળી જેવા જેના દાંત છે. જો અહીંયા પુરુષનું વર્ણન એક સ્ત્રીની દ્રષ્ટિએ અહીંયા પ્રેમાનંદ આપી શક્યા છે અને એ પોતાની અભિવ્યક્તિ આપે છે. આગળ એનું વર્ણન કરતા કહે છે, કપોત કંઠ કર કુંજરના સરખા, હથેલી અંબુજ વરણ, બાહે બાજુબંધ બેરખા, મુદ્રિકા આદે આભરણ. જો અહીંયા કપોત કંઠ પારેવું કબૂતર જેવું જેનું કંઠ છે સુંદર મજાનું, પેલા પારેવા જેવો જેનો કંઠ આપણને જોવા મળે. કુંજરના કુંજરના સરખા, એના હાથ કેવા છે? તો કે પેલા હાથીના સરખામણી કરી શકાય ને તેવા તેના બાવડાઓ છે, એમના હાથ છે. અને હથેળી કેવી છે? તો કે હથેળી અંબુજ વરણ, કમળના રંગ જેવા જેમના હથેળીના રંગ છે તેવો આ યુવાન છે. પછી એની ઉપર શું શોભિતમાન છે? તો કે બાહે બાજુબંધ બેરખા, એના હાથ ઉપર જે એને બાજુબંધ પહેર્યા છે, બેરખા જે પહેર્યા છે હાથના કાંડામાં, મુદ્રિકા આદે આભરણ, એના હાથમાં જે વીંટીઓ છે એ અતિશય સૌંદર્યવાન એને વધુ દેખાડી રહી છે. અને એમ એ આગળ એનું વર્ણન કરતા, વિશાળ હૃદયને હાર હેમના, જો એમનો છાતીનો ભાગ, વિશાળ હૃદયને હાર હેમનો, હેમ સોનાનો એને જે પોતાના છાતી ઉપર ધારણ કરેલો હાર છે એ કેવો લાગે છે? એ સુંદર મજાનો દેખાઈ રહ્યો છે. જાણે એનો બાહોનો ભાગ, એનો છાતીનો ભાગ એ સોનાના વજ્રથી ઘડાયેલો હોય તેવો લાગે છે. કટી કેસરીની સરખી, જો આગળ જતા એનું વર્ણન કરે છે. એની કમર કેવી છે? તો કે સિંહની કમર જેવી, આગળ જતા પાતળી, સુંદર મજાની. એનો એ પુરુષનું પણ વર્ણન અહીંયા એ સ્વરૂપમાં લે છે. તો કે વિશાળ હૃદયના હાર હેમનો, કટી કેસરીના સરખી, દેખી રૂપરંગ તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભૂરકી. એનો વિશાળ ખભાઓ છે અને એની કમર એ સિંહ જેવી પાતળી છે. એનો રૂપરંગ જોઈને જે આ તારુણી છે, આ જે વિષયા છે, એને જાણે પ્રેમ માટે એની તરફ ખેંચી લીધી હોય એવું એને જાદુઈ એની ઉપર અસર થઈ ગઈ છે. પ્રેમની ભૂરકી એટલે કે જાદુઈ અસર અહીંયા એની ઉપર થઈ છે. ત્યારે વિષયા છે એ પોતાના મનની અભિવ્યક્તિ એ રજૂ કરે છે. આગળ અહીંયા વિષયાની દ્રષ્ટિએ આ યુવાન ચંદ્રહાસ એનું સુંદર મજાનું વર્ણન આગળ એ આવો સુંદર મજાનો યુવાન છે, સંપૂર્ણપણે જેના રૂપથી એ અંજાઈ ગઈ છે અને જાણે એના રૂપે એની ઉપર અસર કરી દીધી છે, જાદુઈ અસર કરી દીધી છે. ત્યારે ધન્ય તાત માત એના દિશે છે, કોણે કીધા હશે પુણ્ય, હિમે હાડ ગાળ્યા સુખ ટાળ્યા તો એવો હશે તન. ધન્ય માત તાત, જો એની હવે મનની અભિવ્યક્તિ થાય છે કે હું તો કેવી છું અને આ તો યુવાન કેવો છે, એ મને કેવી રીતના મળી શકે. અને આવા સંપૂર્ણ પુરુષ એને જન્મ દેનાર એના માતા પિતા કેવા હશે. ધન્ય માત તાત એના દિશે છે, એના માતા પિતાને ધન્યતા છે કે કોણે કીધા હશે પુણ્ય, કોણે આટલા બધા પુણ્ય કર્યા હશે કે ત્યારે આવા દીકરાને એ જન્મ આપી શક્યા હશે. અને એના માટે એને શું કર્યું હશે? આવા પુત્રને જન્મ દેવા, આવા યુવાનને જન્મ દેવા માટે પણ એને શું કર્યું છે? તો કે હિમે હાડ ગાળ્યા સુખ ટાળ્યા, એને તમામ પ્રકારના સુખો ટાળ્યા હશે અને એને તપ જપ કર્યું હશે. ત્યારે આવો યુવાન એક પુત્રના અર્થથી એને જોયો હશે. એવો હશે
તન, એને પોતાનું શરીર એવી રીતના ઘસ્યું હશે, એનું ઘડતર એવી રીતના કર્યું હશે, ત્યારે આવો એ યુવાન પુત્ર મળ્યો હશે, એમનો દીકરો હશે. એટલે એના માટે હવે એ પોતે પણ એવું અનુભવે છે કે ધન્ય છે એના માતા પિતાને. જપ તપ વ્રત દેહ દમન એવું તારુણી ધરનાર. જો અહીંયા એ પોતાની વાત કરે છે, તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર. જો પછી એ મનમાં વિચારે છે કે આવો યુવાન કોને મળે, આ કોના ભાગ્યમાં હશે, એનો ભરથાર, આનો ભરથાર જે સ્ત્રીનો બનશે એ સ્ત્રી કોણ હશે? તો કે જેને જપ તપ અને વ્રત કર્યા હશે, જેને દેહ દમન કર્યું હશે, પોતાના શરીરને તપશ્ચર્યા કરી હશે, એવી તરુણીને, એવી યુવતીને, જેને આ તપ જપ કરનારને આ મળી શકે. તે નારીનું પરમ ભાગ્ય જેને આવું હશે ભરથાર, જેને આવું જપ તપ અને વ્રત કર્યા હશે, જેને પોતાના શરીરને તપશ્ચર્યાથી ગાળી હશે, એવી પરમ જે સ્ત્રી હશે એના જ ભાગ્યમાં આવો ભરથાર હોય. મેં તો આવું કશું કર્યું નથી. એ પોતે અહીંયા હવે એ પ્રેમ અભિવ્યક્તિમાં એમાં ખોવાયેલી છે, ત્યારે હવે પોતાની વાત જ કરે છે. મેં પાપીણીએ પુણ્ય ન કીધું તો ક્યાંથી આવો સ્વામી, એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી. એ પોતાની જાતને કોસે છે કે હું તો પાપીણ છું, મારા ભાગ્યમાં આવો ભરથાર ક્યાંથી હોય? મેં ક્યાં કોઈ પુણ્ય કર્યા છે, અને ક્યાંથી મારા ભાગ્યમાં આવો પુરુષ હોય, આવો સ્વામી હોય, આવો ભરથાર હોય? એમ દુઃખ ધરતી, એ પોતાના મનમાં જ આ દુઃખ અનુભવવા લાગી છે, કારણ કે એના પ્રત્યેને આકર્ષણ, પ્રેમ થયો છે. એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી. એ દુઃખ અભિવ્યક્ત કરવા માંડી કે આવો સુંદર ભરથાર એ મારા ભાગ્યમાં નહીં હોય, મેં તો ક્યાં કોઈ પુણ્ય કર્યા છે. આગળ, એવે એક કભાય નિકસે. જો આવું બધું એ વિચારે છે, એ ખૂબ ધ્યાન રાખે છે, એવી જ સમયે એની દ્રષ્ટિ છે ને એવે એક કભાઈને કસે કાગળ બંધન દીઠ્યો, જોવા કાગળ યૌવનાએ તત્ક્ષણ છોડી દીધો. જો એને પેલો યુવાન સૂતો છે ને, એના વસ્ત્રની ઉપર કભાય, એક કસ એટલે કે દોરી. પહેલાંના સમયમાં પેલું વસ્ત્ર પહેર્યું હોય ને એને બાંધવા માટે દોરી આવતી, તો એવી દોરી અહીંયા બંધાયેલી હતી. એના કભાએ વસ્ત્રના કસે દોરીથી એક કાગળ બંધાયેલો હતો, એવો એને જોયો. એવે એક કભાઈની કસે કાગળ બંધન દીઠ્યો, જોવા કારણ યૌવનાએ તત્ક્ષણ છોડી લીધો. કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર જે યુવાને જરીનો જામો પહેરેલો છે એ જામાના દોરીથી બાંધેલા, દોરીના એક ભાગમાં બાંધેલો કાગળ જોયો, અને એને કોઈ પણ પ્રકારનો વિચાર જ ન કર્યો, અને તરત જ એ કાગળ એ જ ક્ષણે, તત્ક્ષણે, ખૂબ જ શાંતિથી ધ્યાન રાખીને, કંઈ પણ વિચારી અને પૂરેપૂરું ધ્યાન રાખી અને એ કાગળને એ છોડી લે છે. સરનામું અક્ષર તાત ન દેખી બાળા મહાસુખ પામી. જો એ કાગળ જેવો છોડીને ખોલે છે ને ત્યાં જ સરનામું અક્ષર તાત ન દેખી બાળા મહાસુખ પામી. શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી. જો અહીંયા એ સંબંધોને પણ એક અભિવ્યક્તિ આપે છે, ને એમાંય તે પિતા અને પુત્રીનો સંબંધ. અહીંયા જેવો એ પત્ર ખોલે છે તો એના પિતાજીના અક્ષરો જોવે છે, એના પિતાજીએ લખેલા છે. એ દીકરી ઓળખે છે કે આ અક્ષર મારા પિતાના છે, એટલે એ ખૂબ ખુશ થાય છે, મહાસુખ પામે છે કે આ તો મારા પિતાએ જ લખેલો પત્ર છે, અને જે સરનામું આપેલું છે એ સરનામું એ અમારું જ છે. શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી. કદાચ મારા માટે જ આ પત્ર લખી અને આ મારા સ્વામી સાથે મોકલાવ્યો હશે. જો પહેલાંના સમયમાં છે ને પત્ર વ્યવહારની પ્રક્રિયાઓ એ અતિ મહત્ત્વની હતી. પત્ર દ્વારા એકબીજાને જાણ કરી અને આપો. જો કે આ સમય હવે ધીરે ધીરે લુપ્ત થતો જાય છે. વ્યવહારિક પ્રક્રિયામાં વેપાર અર્થે જ પત્ર વ્યવહાર ચાલુ રહેતો હોય એવું લાગે છે. પણ જે અત્યારે મીડિયાએ જે પોતાનું સ્થાન લીધું છે એ સ્થાન એ સમયે પત્રનું હતું. આગળ પત્રમાં શું લખેલું છે
પત્ર છે એ ચોક્કસ ઢબથી લખાયેલો હોય છે. આપણે ગુજરાતી ભણીએ છીએ ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે પત્ર લખવા માટેની એક રીતિ હોય છે, એનું ચોક્કસ સ્વરૂપ હોય છે. આગળ જતાં આપણે ભણીશું અને એ ભણવાનું પણ છે. સ્વસ્તિક શ્રી કોંતલપુર સ્થાને, જો અહીંયા જ્યારે કોઈ પત્ર લખાય છે ત્યારે એને પ્રતિ લખનાર અને જે સ્થળે લખાય છે એનું પણ નામ અહીંયા આપવામાં આવે છે. સ્વસ્તિક શ્રી કોંતલપુર સ્થાને, મંગલમય સ્થાન જે છે એનું નામ આપે છે. મદન કુંવર બળવંત, અહીંયા મદન કુમાર એટલે કે પેલા દૃષ્ટબુદ્ધિ છે ને એના પુત્ર ઉપર લખાયેલો છે ને વિષયાના ભાઈ ઉપર લખાયેલો આ પત્ર છે. એટલે અહીંયા કહે છે કે સ્વસ્તિક શ્રી કોંતલપુર સ્થાને મદન કુંવર બળવંત, એના પુત્ર મદનને કહે છે કે તું ખૂબ બળવાન છે. જો અહીંયા જે પત્ર લખાય છે એના વિશે પણ એ શબ્દ સંહિતા થવી જરૂરી બને છે અને એ શબ્દ સંહિતા અહીંયા રજૂ થઈ છે કે જે અહીંયા આપવામાં આવી છે. અહીં ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવંત. જો અહીંયા પ્રતિશ્રી કરીને મંગળ સ્થાન કરીને લખ્યું છે કે સ્વસ્તિક કોંતલપુર જે સ્થાન છે ત્યાંના કુંવર મદન કુંવર બળવંત, બળવાન એવા મારા મદન કુંવર અહીં જે વ્યક્તિને મોકલ્યો છે એ ચંદ્રહાસ છે, તેની પાસેથી પત્ર લેજો, તમે તો અતિ ગુણવાન છો. આવું પત્રમાં લખાયેલું છે. પછી એમાં શું લખેલું છે? રૂપ ન જોશો, રંગ ન જોશો, ન પૂછશો ઘર સૂત્ર. જો એમાં આગળ લખાયેલું છે મુહૂર્ત ઘટી કોને ન પૂછશો, એને વિષ દેજો ને પુત્ર. જો આ સીધું એને જે મૂળ વાત હતી એ લખી નાખી છે. રૂપ ન જોશો, રંગ ન જોશો, ન પૂછશો ઘર સૂત્ર. એનું કુળ શું છે, એ ક્યાંનો કયા કુટુંબમાંથી આવેલો છે, ક્યાંનો રાજકુમાર છે, શું છે, કાંઈ નહીં. એનું રૂપ નહીં જોતા, રંગ નહીં જોતા, એના વિશે કંઈ પૂછતા નહીં. કોઈ પણ પ્રકારનું ચોઘડિયું ઘડિયું કે કાંઈ મુહૂર્ત જોડાવાની જરૂર નથી. એને કંઈ પણ નહીં પૂછતા અને એને વિષ દેજો ને પુત્ર. એ પુત્ર તો એને સીધું વિષ ઝેર આપી દેજે. વાંચી પત્રને વિષયા બોલી. જો આટલું વાંચતા જ તે વિષયા છે એ મેં પહેલાં કીધું હતું કે પિતા પુત્રીનો એક સંબંધ હોય છે. વાંચી પત્રને વિષયા બોલી, ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ, વિષયાને સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ. જો અહીંયા પુત્રી છે, પિતા પ્રત્યે ક્યારેય હીણ વિચારી નથી શકતી. દૃષ્ટબુદ્ધિ એ તો એને મારવા માટે જ લખ્યું છે, પણ એક પુત્રી છે એ પિતાને ક્યારેય કોઈ પણ અર્થથી નકારી નથી શકતી. એ વિચારે છે કે શું કીધું છે, પત્ર વાંચીને વિષયા બોલી, ત્રાહે ત્રાહે ત્રિભુવન, રક્ષા કરો હે ઈશ્વર, હે દીનાનાથ, હે ઈશ્વર. કદાચ એવું બન્યું હશે કે મારા પિતાએ જે પત્ર લખ્યો છે તો એમાં એને વિષયા લખવાનું હતું, મારું નામ લખવાનું હતું. મારા પિતા છે એ થોડું વિષ કોઈને મારી નાખવાનું કે એ કદાચ મારું કીધું છે. વિષયા લખવાને સાટે વિષ લખાયું. જો એના પ્રત્યે ખરાબ નથી વિચારતી. શું કાપ્યા જોઈએ? આવો સુંદર મજાનો રૂડો રૂપાળો અને ખૂબ જ શૌર્યવાન લાગતો ચંદ્ર જેવા જેના તેજ છે એવા યુવાનને જોઈને કદાચ પિતાજી મારા માટે એને પસંદ કર્યો હશે, એને વિષયા દેવાનું લખ્યું હશે, પણ કદાચ એ આનંદ અને ઉત્સાહથી એના હાથ છે ને એ કાપી ગયા હશે, અથવા તો ઉતાવળને હરખમાં એ વિષયા લખવાને બદલે વિષ લખાઈ ગયું હશે, એવું મને લાગે છે. પત્ર લેવ તો પાછો ફરી જાય. આવું બધું એ વિષયા વિચારે છે. પછી વિચારે છે કે જો આ યુવાન પાસે જે પત્ર છે એ હું જો લઈ લઉં, ભૂલ તો થઈ છે, હવે જો આ પત્ર વંચાય તો આનું અર્થઘટન ખૂબ ખરાબ રીતે થશે. એટલે વિચારે છે કે આનો રસ્તો કેમ કાઢવો. એટલે વિષયા પત્ર લેવ તો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘ્ન થાય. પરણ્યા વગર તો એ પાછો વહી જાય, પરણે નહીં. અક્ષર એક વધારું એ માહે, વિષ્ણુ કરું વિષયાય. એ વિચારે છે કે જો અહીંયા આ પત્ર છે એ જો હું પાછો લઈ લઉં તો આ યુવાન પત્ર દેવા તો આવ્યો છે અને પત્ર જો એની પાસે નહીં રહે, હું લઈ લઈશ તો એ પાછો મારા ભાઈ મદનકુમાર પાસે આવશે નહીં અને એ પાછો વળી જશે. તો અત્યારે જે મુહૂર્ત આવ્યું છે, અત્યારે જે આખું એક
મુહૂર્ત બની ગયું છે, એક પ્રસંગ બની ગયો છે, એમાં વિઘ્ન થાય અને તો એ મને પરણ્યા વગર પાછો વયો જાય. તો આનો ઉપાય શું કાઢવો? તો કે એને લાગ્યું તો ખરું કે એના પિતાથી વિષયાની બદલે વિષ થયું છે. તો હવે શું કરું? તો કે અક્ષર એક વધારુંમાં હે, આમાં એક અક્ષર વધારી દો. વિષનું કરવું વિષયાય, વિષ છે એનું વિષયા કરી દો. એનો ઉપાય કાઢે છે, કારણ કે અહીંયા એની પાસે તો નથી કલમ કે નથી શાહી. તો શું કરવું? કેવી રીતના આનો ઉપાય કાઢવો? જો અહીંયા એ બાબત ફરીવાર હું મનોવૈજ્ઞાનિક તારણથી લઈ શકાય કે જ્યારે સ્ત્રી પ્રેમની અભિવ્યક્તિ પામે છે ત્યારે એ ચંચળ ને ચતુરા બનતી જાય છે. એ પોતાના રસ્તા પોતાની જાતે કાઢે છે, એની અભિવ્યક્તિ પ્રેમાનંદ આપે છે. અક્ષર એક વધારું માહે વિષનું કરું વિષયાય, આવી વાત કરે છે. પછી એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર. જો અહીંયા જ એને રસ્તો કાઢી લીધો. તરણાવતે લખ્યું તારુણીએ, ધરી હૃદયા મધ્યે ધીર. ખૂબ જ ધીર, ગંભીર અને ધીરજતાથી એને એક ઉપાય કાઢ્યો કે એક આંખથી કાજળ કાઢો. એક નેત્રમાંથી એને આંજેલું કાજળ છે ને, જે કાળા સ્વરૂપનું, એ કાજળ હું અહીંયા પડેલું જે તરણું છે, ઘાસ છે, એનું જાડું તરણું લઈ અને એમાં એ કાજળ ભરું અને એક આંખમાં નીર, એટલે કે એને આંખમાંથી નીકળતું એ જે પાણી છે એ ભેળવું. અને તરણાવતે લખ્યું તારુણીએ, પછી એને ઉપાય કાઢ્યો હતો ને, એનાથી એને લખ્યું. કેવી રીતના? તો કે તરણાવતે લખ્યું તારુણીએ, ધરી હૃદય મધ્ય ધીર. જો એને ખબર હતી એના પિતાજીના અક્ષર કેવા છે. ખૂબ જ ધીરજતાથી જો એ અક્ષર લખવામાં પણ કાંઈ આડું થાય તો એ પણ ખબર પડી જાય. એટલે એને ખૂબ જ ધીરજતાથી એના પિતાજીના અક્ષરોની જેમ જ તે એક આંખમાંથી કાજળ કાઢી, એક આંખમાંથી નીર કાઢી, ત્યાંથી તરણું લઈ અને તરણું પણ એવું કલમ જેવું ગોતી અને એને સુંદર રીતે એ વિષની પાસે યા એવો શબ્દ ઉમેર્યો, એટલે કે વિષયા એવું થયું. નારદ કહે, સાંભળ રે અર્જુન, કરતા હરતા અવિનાશ, વિષ ફેડી વિષયા કરી, એમ ઉગાર્યો ચંદ્રહાસ. જો અહીંયા આપણું જે શીર્ષક છે એ અહીંયા કેવી રીતના ફલીભૂત થાય છે. પ્રેમાનંદે આખી પૂર્વકથા મેં કીધી, એમાં મેં વાત કરી કે આખી વાત છે અર્જુનને નારદજી કહે છે. ચંદ્રહાસના બે પુત્રો સામે જ્યારે એ અશ્વમેધ યજ્ઞ માટે જ્યારે એ અશ્વને લઈને નીકળ્યા છે ત્યારે એના બે પુત્રોને સામે યુદ્ધ કરવા જાય છે ત્યારે અર્જુનને આ વાત કરતા કહે છે. તો એ અહીંયા વાત લીધી છે કે નારદ કહે, સાંભળ રે અર્જુન. કેવી રીતના બન્યું? આખી ઘટના કેમ બને છે? એમ ઉગાર્યો ચંદ્રહાસ, એવી જ રીતના ચંદ્રહાસને ઉગાર્યો. કોને? વિષયાએ. પત્ર ફરી વિષ ફેટી વિષયા કરી, વિષ કાઢી નાખ્યું, એની જગ્યાએ વિષયા કર્યું. એમ ઉગાર્યો ચંદ્રહાસ. એ કેવી રીતના? તો કે આ બધું જ કરતા હરતા ઈશ્વર છે, ભગવાન છે. એ ધારે એમ જ થાય. એને ગમે એટલી વાર મારવા પ્રયત્ન કરો એ શક્ય જ નથી. જે ઈશ્વરે ધારેલું છે એ જ થવાનું છે. માટે કોઈનાથી કંઈ થઈ શકે નહીં. જે લખાયું છે એ થવાનું જ છે. અહીંયા નારદજી અર્જુનને કહે છે. અને એમ વિષ્ણુ થયું વિષયા. તો અહીંયા હવે આપણે અગાઉની પંક્તિને જોઈએ તો હવે શું થાય? તો કે રૂપ ન જોશો, રંગ ન જોશો, ન પૂછશો ઘરસૂત્ર, મુહૂર્ત ઘટી કોને ન પૂછશો, એને વિષયા દેજો ને પુત્ર. જો મદનને હવે જે પત્ર દેવાનો છે આવો થશે કે હવે એનું રૂપ નહીં જોતા, રંગ નહીં જોતા, એના ઘરસૂત્ર કુળ વિશે કંઈ પૂછતા નહીં, કોઈ પણ પ્રકારનું મુહૂર્ત નહીં જોતા, સીધે એની જે પુત્રી છે વિષયા સાથે લગ્ન કરી દેજો. જો આમ ઉગાર્યો ચંદ્રહાસ. વિષ ફેટી વિષયા કરી, એમ ઉગાર્યો ચંદ્રહાસ. પછી ફરી પાછું ધ્યાન રાખીને પત્ર ફરી બાંધ્યું પ્રેમદાયે.
જો પ્રેમથી ભરેલી એ વિષયાએ પત્ર ફરી બાંધ્યું પ્રેમદાએ જળ ભરતી તે નેણ. આંખમાં એને અસમંજસતાના આંસુ છે, એને આંખમાં પાણી છે. શું થશે, કેવી રીતના થશે, થયું છે સારું થયું છે પણ જે બન્યું એ શું હતું, એવા ઘણા બધા વિસામણ સાથે પત્ર ફરી બાંધ્યું પ્રેમદાય એટલે કે વિષયાએ જળ ભરતી તે નેણ. ઉઠી અબળા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ. જો ત્યાંથી એ ઊભી થાય છે, ઊભી થતાં થતાં એ સંબોધન કરતી જાય છે, બોલતી જાય છે, એના મનની અભિવ્યક્તિ અહીંયા એ રોકી શકતી નથી અને એ કહે છે ઉઠી અબળા ચાલી વિષયા ત્યાંથી મુખે કહેતી વેણ. એ ત્યાંથી જાતી જાય છે અને બોલતી જાય છે. શું બોલે છે? પોતાના મનની અભિવ્યક્તિ અહીંયા આપતી એ આ કહે છે ઘેર જઈને વાટ જોઉં છું, ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમે આવો, મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખું તે લાવો. જો તમે ખૂબ જ ઝડપથી, હવે હું જાઉં છું, હું તમારી રાહ જોઉં છું, તમે ઝડપથી ઘરે આવજો, તમે ઉતાવળા મારી પાસે આવજો અને તમે સીધા મદનભાઈને મળજો અને આ પત્ર આપજો. જે પત્ર લાવ્યા છે એ પત્ર તમે આપજો. એટલે જે મુખ્ય અર્થ છે એ અહીંયા પૂર્ણ થાય એવું વિષયાની મનની અભિવ્યક્તિ કે જે બનવાનું છે એ ખૂબ ઝડપથી બની જાય, હું તમને પામી શકું એવી ઉત્કંઠા સાથે એ ઉદ્બોધન કરતી જાય છે, કહેતી જાય છે કે તમે જેમ બને એમ ઝડપથી આવો. અને અહીંયા આપણા આ જે વલણ છે એ અંતમાં પ્રેમાનંદ આપે છે. જે આપણું આખ્યાન છે ને કડવાના સ્વરૂપમાં મેં કીધું એમ કે અહીંયા મુખબંધ નથી પણ ઢાળ છે અને અંતમાં એ વલણ આપે છે. વલણ એટલે જે કથાનક આવી ગયું છે એનો પૂરો ભાગ અને આવનાર જે કથાનક છે એનો થોડોક અંશ એટલે કે એક ઝલક આપે છે, એના વિશેની થોડીક વાત આપે છે. તો અહીંયા પત્ર લખ્યું તે લાવો સ્વામી એમ કહી વિષયા વળી રહે. જો અહીંયા વાત અહીંથી પ્રવેશ કરે છે ત્યાંથી લઈને હવે વિષયા છે એ આખી ઘટના બની ગઈ છે, જેમાં પાત્ર વર્ણન, પ્રસંગ વર્ણન અને સ્થળ વર્ણન અદ્ભુત રીતે પ્રેમાનંદ આપણી સામે મૂકી શક્યા છે. તો અહીંયા પત્ર લખ્યું તે લાવો સ્વામી એમ કહી વિષયા વળી રહે. એના મનના ભાવ સાથે એ કહેતી જાય છે કે જે પત્રમાં લખ્યું છે ને લઈને ઝડપથી આવો. થર થર ધ્રુજે કાંઈ ન સૂજે, સખી જ્યાં સામી મળી રહે. એના મનના જે ભાવો છે શું થશે શું નહીં એમ કરતાં એ જ્યાં બહાર નીકળે છે ને ત્યાં જ એની સહેલી, એની સખીઓ મળે છે અને એની સખીને જોતાં જ એના મનના જે ભાવો, જે બનેલી ઘટના છે એમાં એ આખી થરથર ધ્રુજવા લાગી છે. એ થરથર ધ્રુજે કાય ન સૂજે, સખી જ્યાં સામી મળી રહે. એ પોતાના ભાવની અભિવ્યક્તિ સાથે જે આખી ઘટના બની છે અનાયાસે બની અને એના મનની અભિવ્યક્તિને અહીંયા એ પૂર્ણપણે અભિવ્યક્ત કરવામાં પ્રેમાનંદ છે એ ખૂબ જ સફળ રહ્યા છે. અને ખૂબ જ આનંદ સાથે આપણે આ 15મું કડવું આપણે ભણીએ છીએ. આ શીર્ષક છે એમ ઉગાર્યા ચંદ્રહાસ. આ કથાનક આખી આપણને આવી રીતના જોવા મળે છે અને આપણે આ 15મું કડવું ભણવાનું થાય છે. સમગ્ર કથા છે એ ખૂબ જ આહલાદક સ્વરૂપની અંદર અને આનંદદાયી સ્વરૂપની અંદર આપણી સામે રજૂ થઈ છે. આનાથી આગળ જ્યારે આપણે પહેલાંની કથા જોઈ છે તો હવે પછીની કથા પણ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે જેમાં ચંદ્રહાસ સાથે શું બને છે અને જ્યારે દૃષ્ટબુદ્ધિને ખ્યાલ આવે છે ત્યારે શું થાય છે. અને ગાલવ ઋષિની જે પૂર્વ આગાહી હતી એ ખૂબ જ સાચી હતી એ અહીંયા પુરવાર થાય છે. અને એમ શુભ સહ આ આપણું કડવું અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની એની કથાનક જોઈશું. આભાર.